દાહોદ જિલ્લાની કૃષિ વ્યવસ્થામાં ખાતરની ગેરમોજૂદગીથી ખેડૂતો ત્રાસમાંથી પસાર થઈ રહ્યા છે। ઝાલોદ ખાતર ડેપો પર યુરિયા ખાતર માટે લાંબી કતારો જોવા મળી। ગુરુ ગોવિંદ લીંબડી તેમજ સંજેલી તાલુકાના ખેડૂતો પોતાના ડેપોમાં ખાતર ન મળતા બીજા તાલુકામાં જઈને ખાતર મેળવવા મજબૂર થઈ રહ્યા છે। ખેડૂત જણાવે છે કે તેઓ આખો દિવસ લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને વધુ ભાડા ખર્ચીને પણ ખાતર મેળવવું પડે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે દરેક તાલુકામાં પૂરતું ખાતર ઉપલબ્ધ કરવામાં આવે, જેથી ખેતીને કોઈ ખલેલ ન આવે। નામ બોલો। મારું નામ મનસુખભાઈ। ગામ કરંબા તાલુકો સંજેલી લાગે છે। અહીં કેમ આવવું પડ્યું ઝાલોદ સુધી? ખાતર નહીં મળતું એટલા માટે। એટલે તમારો ડેપો મેનેજર શું કહેવા માંગે? લાવતા નથી કે કેમ નથી લાવતા? સેમ મળતું જ નહીં ત્યાં આગળ। એવું આજ રોજ સંઘ ખાતર ડેપો ખાતે હું આજે ખેડૂતોને કેટલાકને રજૂઆતને ધ્યાને લઈને આજે મુલાકાત માટે આવ્યો હતો। તો ખરેખર જે લોકો છે કે જે ઝાલોદ તાલુકા સિવાયના જેમ કે લીંબડી છે અને સંજેલી છે, આ ત્યાંના લોકો છે કે અહીંયા સુધી ખાતર ના મળવાને કારણે અહીંયા સુધી દોડી રહ્યા છે। આ લોકો 2-3 દિવસથી અહીંયા ધક્કા ખાય છે। અહીંયા પૂરતો સ્ટોક થોડો ઘણો હોવાને કારણે આ અહીંયા ઝાલોદ પરથી એમને ખાતર તો મળે છે, પણ ખરેખર જો સંજેલી અને તાલુકા અને લીંબડીમાંથી જો ખાતર આપવામાં આવે તો ત્યાંથી જે ખેડૂતો અહીંયા આવે છે કે એમને બિચારાઓને ત્યાંથી પૂરેપૂરો લાભ મળે તો 2-3 દિવસ સુધી ધક્કા નહીં ખાવા મળે અને ખોટો ભાડું નહીં આપવું પડે અને આ રીતને કરીને એમને હેરાન નહીં થવું પડે। એના માટે સરકારશ્રીની વિનંતી કરીએ છીએ કે એમને ત્યાં પૂરતો જથ્થો તેમના તાલુકાની અંદર પણ આપવામાં આવે, એ અમારી નમ્ર વિનંતી છે। હા, અમને સંજેલી તાલુકામાં કોઈ ખાતર મળતું નથી। તમારે સંજેલી તાલુકામાંથી અહીંયા ખાતર લેવા આવવું પડે? હા, અહીંયા આવવું પડે। કારણ તમારા તાલુકાવાળા ડેપો મેનેજર શું કહે છે? અમે અહીંયા એટલે શું કહેવા માંગે છે? તમે ડેપો મેનેજરનો સંપર્ક સાધ્યો? ખાતર નથી। કેમ નથી ખાતર? એમ કેમ? કયું ગામ? ઈરોડા તાલુકો સંજેલી, જિલ્લા દાહોદ। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।